अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, केम छो बधा मजामां ने? हाँ, विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान में धोरण 6 में आज આપણે 10મો પાઠ જોઈશું। પાઠનું નામ છે પૃથ્વીના આવરણો। તો આપણે પાઠની શરૂઆત કરીએ। આશા રાખું છું કે આપ સૌ પણ ધ્યાન આપશો। ચાલો, સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે। પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે। બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે। વિદ્યાર્થી મિત્રો, આગળ પણ આપણે પાઠ જોયો, 9મો પાઠ, આપણું ઘર પૃથ્વી। અને આ જે આપણો 10મો પાઠ છે એ પણ પૃથ્વી વિશેનો છે કે પૃથ્વીના આવરણો, પૃથ્વીના પડો। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી વિશે આપણે આગળના પાઠોમાં પણ ઘણી સારી વિગતો જોઈ છે અને ઘણી સારી માહિતી આપણને મળી છે। પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે વિદ્યાર્થી મિત્રો કે જેની ઉપર જીવને એટલે કે સજીવને જીવવા માટે, ટકવા માટેનું જરૂરી તાપમાન, પાણી, હવા આપણને અહીં ખૂબ સપ્રમાણ મળ્યું છે। તમને આપણે જોયું કે સૌર પરિવારમાં પૃથ્વી સિવાયના બીજા પણ ગ્રહો છે, પણ એ બધા ગ્રહો ઉપર સજીવને અનુકૂળ, સજીવને માફક સ્તરનું તાપમાન કે વાતાવરણ કે પાણી મળ્યું નથી, અથવા તો નહીવત છે, અથવા તો નથી। પણ આ પૃથ્વી ગ્રહ એવો છે કે અલ્લાહ પાકે સજીવ માટે જરૂરી તમામ ચીજ વસ્તુ, તાપમાન, પાણી, હવા આપણને સપ્રમાણ આપ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌર પરિવારનો આ પૃથ્વી ગ્રહ ખૂબ મહત્વનો છે અને ખૂબ ઉપયોગી છે। અહીં એક વાક્ય છે, જે પૃથ્વીને અમૂલ્ય મળેલી અમૂલ્ય ભેટ છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જે તાપમાન છે, સજીવોને જીવવા માટે જે અનુકૂળ તાપમાન છે, પાણી છે, હવા, એ આપણને ફક્ત પૃથ્વી ગ્રહ પર જ મળેલું છે। આગળ જોઈએ આપણે, સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી। આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું। આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું। આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા। આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું। વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે આ જે પૃથ્વી એ શરૂઆતમાં એક અગનગોળાના સ્વરૂપે હતી, એટલે કે જાણે બહુ જ મોટો અગ્નિનો ગોળો, અને એ અગન જ્વાળાઓ ધીરે ધીરે શાંત થતા એટલે કે ઠંડી પડતા આ જે પૃથ્વી ગ્રહ છે એ ક્રમ પ્રમાણે પ્રવાહી, ઘન એવા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ અને પૃથ્વીની આસપાસ વાયુઓનું અને પૃથ્વીની સપાટીની ઉપર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું। આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા। વિદ્યાર્થી મિત્રો, આ જે અગનગોળા સ્વરૂપે પૃથ્વી હતી અને ઠંડી પડતા પૃથ્વીની સપાટી ઉપર જે ખાડાઓ પડ્યા, ખૂબ મોટા મોટા ખાડાઓ, તો એ ખાડાઓમાં પાણી ભરાયું અને જે પાણીવાળો ભાગ છે, જે ખાડાઓમાં પાણી ભરાયું, એને આપણે મહાસાગરો તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ, આગળનો પોઈન્ટ છે પૃથ્વીના આવરણો। પૃથ્વીના 4 મુખ્ય આવરણો છે। પહેલું છે મૃડાવરણ, બીજું છે જલાવરણ, ત્રીજું છે વાતાવરણ અને ચોથું છે જીવાવરણ। તો સૌથી પહેલા આપણે પૃથ્વીનું પહેલું આવરણ જોઈએ। પહેલું આવરણ છે મૃડાવરણ। પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે। મૃડા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃડાવરણ કહે છે। વિદ્યાર્થી મિત્રો, મૃડાવરણ એટલે શું? પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે। તો તમે લીટી પણ કરી શકો છો, તમે કોઈ ટીક માર્ક પણ કરી શકો છો। મૃડા એટલે કે માટી। મૃડા શબ્દનો અર્થ થાય છે માટી। આગળ જોઈએ, આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડાકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, મૃડાવરણના બીજા પણ નામ છે, જે ખડાકાવરણ અને ઘનાવરણ। તો
મૃડાવરણ એટલે શું, એની સાથે સાથે તમારે મૃડાવરણના બીજા બે નામ છે એ પણ તમે ધ્યાનમાં રાખશો. આગળ જોઈએ વિસ્તાર અને બંધારણ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એનો જે મૃડાવરણ જે છે, એની મૃડાવાળો જે ભાગ છે, આપણે કહેવાનો મતલબ જે જમીન છે એ જમીન 64 કિલોમીટર થી 100 કિલોમીટર જેટલો જાડો એનો પોપડો છે. એટલે સામાન્ય રીતે આપણે જો આ જે જમીન જોઈએ છીએ એ અંદર જતા જમીનની અંદર જતા 64 કિલોમીટર થી 100 કિલોમીટર જેટલો આ મૃડાવરણનો જાડો પડ છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃડાવરણે રોકેલો છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ આઈએમપી ખાલી જગ્યા, આ વિધાન ખૂબ આઈએમપી છે. એ તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે, ખરા ખોટામાં પૂછાઈ શકે કે અન્ય કોઈ પણ રીતે પૂછાઈ શકે. તો તમે ધ્યાન રાખશો કે પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃડાવરણે રોકેલો છે. એટલે કે આ જે પૃથ્વી છે એની ઉપર 100% ભાગમાંથી 29% જે ભાગ છે એ મૃડાવરણે જમીને રોકેલો છે. આગળ જોઈએ આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃડાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ મૃડાવરણનો પડ છે એ આપણે જોયું કે 64 કિલોમીટર થી 100 કિલોમીટર જેટલો જાડો છે. તો આપણે જમીનના પડથી જેમ જેમ ઊંડે જઈએ, જેમ જેમ નીચે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. આગળ જોઈએ સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ જતા આશરે 30°C તાપમાનમાં વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધ પ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ મેગ્મા એ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. તમને પરીક્ષામાં પૂછાઈ શકે, તમે એની નીચે પણ અંડરલાઈન કરી શકો. જોઈએ આગળ, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલન જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જમીન પર રહીએ છીએ એ જમીન એકદમ જ તિરાડ નથી પડી જતી, એકદમ ફાટી નથી જતી. કારણ કે જમીનની અંદર જે દબાણની પ્રક્રિયા થાય છે અને જે ગરમી છે એ બંને વસ્તુ એકબીજી શક્તિને એ લોકો કહેવાનો મતલબ કે સમતુલન જળવાઈ રહે છે, કે જેથી કરીને જમીન ફાટી જતી નથી. આગળ જોઈએ મૃડાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન પણ તમે ખરા ખોટા વિધાન તરીકે એને અંડરલાઈન કરી શકો છો. મૃડાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃડાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃડાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃડાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃડાવરણ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારું વાક્ય છે. આહારથી માંડીને આવાસ એટલે કે આપણે ખાઈએ, આપણે જે ખોરાક ખાઈએ, જે અનાજ, આ તે બધી વસ્તુ છે આહાર, એ બધી વસ્તુઓ જમીન દ્વારા જ આપણે ઉત્પાદન કરી શકીએ. જો જમીન જ ન હોય તો આપણે ક્યાં ખેતી કરીએ, આપણે ક્યાં રહીએ? તો આ જે જમીન છે એ ખૂબ આપણા માટે પ્રથમ તબક્કાની જરૂરિયાત છે. એટલા પાકે આપણા માટે આહાર પણ જમીનમાંથી જ ઉગાવેલું છે. આપણે આવાસ, ઘર પણ આપણે જમીન પર જ બાંધીએ છીએ, નથી આપણે આસમાન પર મકાન બનાવીને રહી શકતા. તેવી જ રીતે આપણા અસ્તિત્વ માટે જે આવાસની જરૂર છે, ખોરાકની જરૂર છે, આહારની જરૂર છે, એ બધું જ આપણે મૃડા દ્વારા મેળવી શકીએ છીએ. એટલે જ અહીં એક ખૂબ સારું વાક્ય છે, આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃડાવરણ. મૃડાવરણ આપણા પાયાની જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠમાં બીજો પોઈન્ટ છે
પૃથ્વીના આવરણોમાં બીજો નંબર છે જલાવરણ. તો હવે આપણે બીજો પોઈન્ટ જલાવરણ જોઈએ. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશો કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય જલાવરણ એટલે શું? જલાવરણ કોને કહેવામાં આવે છે? તો તમે અહીં અંડરલાઈન કરી શકો છો. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે. આપણે પાઠની શરૂઆતમાં જોયું કે અગનગોળા સ્વરૂપે જે પૃથ્વી હતી એ પૃથ્વી ઠંડી પડતા જે ભાગોમાં ખાડા પડ્યા, મોટા મોટા ખાડા, અને એમાં જે પાણીનો સંગ્રહ થયો તેને આપણે મહાસાગરો તરીકે ઓળખીએ છીએ. તો આ જે મહાસાગરોનો વિસ્તાર છે, પૃથ્વી સપાટી પર જેટલા પણ મહાસાગરો અથવા તો પાણીનો જે સ્તર છે એ વિસ્તારને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ આપણે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે, જે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. આ ખૂબ મહત્વના મહાસાગરોના નામ છે. તમે લીટી કરી શકો છો બેટા. જોઈએ આપણે આગળ. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે, તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વિદ્યાર્થી મિત્રો, આપણા પેપરની અંદર, એક્ઝામની અંદર ટૂંકનોંધ પણ પૂછાય છે. સામાજિક વિજ્ઞાનમાં ટૂંકનોંધ પણ પૂછાય છે. જલાવરણ. તો આ બધો જ પેરેગ્રાફ તમે જલાવરણની અંદર લખી શકો. તમે યાદ રાખીને જલાવરણ વિશે લખી શકો. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની જે સપાટી છે એમાં સૌથી વધારે વિસ્તાર જલાવરણનો છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. તમે યાદ રાખજો બેટા. આગળ જોઈએ આપણે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાં ભેજ રૂપે મળે, જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. વિદ્યાર્થી મિત્રો, તમે લીટી કરી શકો છો, અંડરલાઈન કરી શકો છો આ વિધાનને. જલાવરણનું અસ્તિત્વ એટલે કે જો જલાવરણ છે તો જ આપણે સજીવોનું પણ અસ્તિત્વ છે. જલાવરણનું અસ્તિત્વ ન હોય, જો પાણી જ ન હોય તો સજીવ જીવી શકે નહીં. પાણી વગર સજીવનું અસ્તિત્વ ખૂબ જોખમમાં મુકાઈ શકે છે અથવા તો જોખમાઈ જાય છે. આગળ. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, ક્લાય વગેરે ખનિજો આવેલા છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ પ્રદેશોના વેપારમાં પણ જળ માર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. આ પેરેગ્રાફની અંદર જલાવરણના ઉપયોગો જેવું છે કે જલાવરણનો આપણે કઈ કઈ રીતે ઉપયોગ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે મહાસાગરોના મોટા મોટા મોજા, જે પ્રવાહો વહે છે અથવા તો જે પૂર આવે છે, ભરતી આવે છે, તો એની ખૂબ જ શક્તિ વધારે હોય છે. તો આ જે શક્તિ છે ભરતીની, પ્રવાહોની, મોજાની, જે પ્રચંડ અતિશય વધારે પ્રમાણમાં જે શક્તિ હોય છે એ શક્તિને કંટ્રોલ કરીને વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત, વીજળી તો આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે તે આપણને ખબર જ છે. 5 મિનિટ પણ વિદ્યુત પાવર ચાલ્યો જાય તો આપણે બધા અકળાઈ જઈએ છીએ અને આપણી બધી ઇલેક્ટ્રિસિટીમાં જે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે, જે સાધન સામગ્રી છે, એનો પણ આપણે ઉપયોગ કરી શકતા નથી. તો વિદ્યુત શક્તિ પણ આપણને આ જલાવરણના પ્રતાપે મળી છે. વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટમાં ફક્ત આટલા 2 જ પોઈન્ટો આપણે જોઈશું અને મારે તમને વધારે એનું એ કહેવાનું કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણા ધોરણ 6 ની અંદર
સામાજિક વિજ્ઞાનનું પેપર મુકાયું છે, તો એ પેપર તમે ખૂબ સુંદર અને સારા અક્ષરે લખજો. અને વિદ્યાર્થી મિત્રો, તમને એટલું એ પણ કહેવાનું કે 6 ના વિદ્યાર્થીઓ પોતાનું વર્ગ દર્શાવે કે તમે 6 નું પેપર આપો છો કે 6 નું પેપર આપો છો. જો 6 ના વિદ્યાર્થી છો તો તમારા પુરવણીની ઉત્તર વહીની ઉપર તમારે સ્પષ્ટ દર્શાવવાનું કે ધોરણ 6 અથવા તો ધોરણ 6 વિદ્યાર્થી મિત્રો, બસ આટલું જ. જઝાકલ્લાહ.